ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 નો અભ્યાસ કર્યો હતો. સંખ્યા રેખા પર હવે આગળ જોઈશું કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. તો વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકારના સ્વરૂપો વિશે આપણે ભણી ગયા. શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત સ્વરૂપ. અને આ બંને પ્રકારની સંખ્યાઓ સમમેય હોય છે. હવે સંખ્યા રેખા પર આ બંને સંખ્યાઓનું નિરૂપણ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી. પરીક્ષામાં 2 ગુણનો આવો દાખલો પૂછાઈ શકે તમને. તો સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન આ રીતનો છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. હવે આપણે ભણી ગયા કે જેમાં દશાંશ પછી કોઈ આંકડાઓનું ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન ના થતું હોય તો એવી સંખ્યાઓના દશાંશ સ્વરૂપને શાંત દશાંશ કહેવાય. અને દશાંશ પછીના અંકોનું ચોક્કસ ક્રમમાં જો પુનરાવર્તન થતું હોય તો આપણે એને અનંત આવૃત સ્વરૂપ કહીએ છીએ. તો અહીંયા આપણે બે પ્રકારની સંખ્યાઓના દાખલા જોઈશું. સ્વાધ્યાય 1.4 માં બે પ્રકારના દાખલા છે, જેમાં દાખલા નંબર 1 માં શાંત દશાંશ સ્વરૂપ છે અને બીજો દાખલો છે એમાં અનંત આવૃત સ્વરૂપ છે. તો 3.765. હવે આપણે સૌથી પહેલા તો વિચાર કરીએ કે 3.765 એ કઈ બે સંખ્યાઓની કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવે. તો સંખ્યા રેખા ઉપર તમે જાણો છો કે 3.765 એટલે 3 અને 4 વચ્ચે આવતી અપૂર્ણાંક સંખ્યા છે. તો સંખ્યા રેખા ઉપર આપણે આ રીતે શરૂઆતમાં 3 અને અંતે 4 લીધા છે. હવે 3 અને 4 ની વચ્ચે આવતા દશાંશ પછી જો એક અંક લેવો હોય તો તમે આ પ્રમાણે દર્શાવી શકો. 3 એટલે 3.0, ત્યાર પછી શું આવે 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને પછી 4. તો હવે વિચાર કરો કે 3.7 સુધી તો આવી ગયું. હવે અહીંયા 3.765 છે. જો દશાંશ પછીનો એક અંક સુધીનું નજીકનું સ્વરૂપ આપણે મેળવી દીધું કે 3.765 હવે કોની વચ્ચે આવે તો 3.7 અને 3.8 ની વચ્ચે. હવે 3.7 તો દશાંશ પછી તમે બે અંકો વિચારો તો 3.7 ને આપણે બીજા શબ્દોમાં 3.70 પણ કહી શકીએ અને 3.8 ને શું કહી શકીએ 3.80. તો હવે 3.70 અને 3.80 વચ્ચેનું નજીકનું સ્વરૂપ આપણે જો મેળવવું હોય તો 3.70 પછી શું આવશે 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 ને 3.80. હવે વિચારો કે 3.76 છે. દશાંશ પછીના બે આંકડા વિચારો તો શું થાય 3.76. હવે 3.76 પછી ત્રીજો અંક છે 5 એટલે 3.76 અને 3.77. 3.76 એટલે શું ગણીશું આપણે 3.60 અને 3.77 એટલે શું ગણીશું પાછળ 0 લગાડી દઈએ તો 3.777. તો હવે 3.765 કોની વચ્ચે આવશે વિચારી શકીએ ને આપણે કે 3.765 એ કોની વચ્ચે આવે તો 3.60 અને 3.70 ની વચ્ચે. તો ફરીથી આપણે નવી સંખ્યા રેખાનું નિર્માણ કરીએ તો 3.765 છે એ 3.760 અને 3.770 ની વચ્ચે આવે. તો 3.760 પછી શું આવે 3.761, 3.762, 3.763, 3.764 અને 3.765. આપણે સંખ્યા રેખા પર કઈ સંખ્યા દર્શાવવાની છે 3.765. તો આ જુઓ નિરૂપણ થઈ ગયું 3.765 નું. તો આ પ્રકારનો દાખલો તમારે પરીક્ષામાં 2 ગુણનો પૂછાઈ શકે. અને આ જે સંખ્યા રેખા આપણે દર્શાવી કઈ રીતે દર્શાવવાનું બરાબર સમજી લેજો. પહેલા આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી. પહેલા વિચારવાનું કે 3.765 એ કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવે. તો સંખ્યા રેખા પર તમારે એ બે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવાની. પછી દશાંશ પછીનો એક અંક લેવાનો. દશાંશ પછીનો એક અંક લો તો કઈ આવશે 3.7. તો 3.7 બરાબર.
તો 3.7 અને 3.8 એટલે કે 3.70 અને 3.80 ની વચ્ચે આવશે 3.76. તો આપણે પછી 3.760 લીધા. 3.760 ને 3.770 એની વચ્ચેની આ દશાંશ સંખ્યા મળશે. પરીક્ષામાં સંખ્યા રેખા તમારે પેન્સિલથી દોરવાની હોય છે, એટલું ધ્યાન રાખજો. હવે આપણે જોયું કે પ્રશ્ન 1 ની અંદર શાંત દશાંશ સ્વરૂપ હતું. હવે દાખલા નંબર 2 ની અંદર અનંત આવૃત સ્વરૂપ છે. તો રકમ આ મુજબની છે કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 અનંત આવૃત, અને આપણે 26 ની ઉપર આડી લીટી કરી છે એટલે નામ શું કહીએ છીએ? 4.26 અનંત આવૃતને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. હવે જો 4.26 અહીંયા તમે સમજી લો કે 4.26 અનંત આવૃતનો મતલબ શું થાય? તો આને આપણે આ રીતે લખીએ છીએ 4.26, આ બે આંકડા ઉપર આડી લીટી છે એટલે 26 26 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો જુઓ, સૌથી પહેલા તો વિચારી લો કે આ જે અનંત આવૃત સંખ્યા છે એ કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવે? તો 4 અને 5 ની વચ્ચે. તો સંખ્યા રેખા ઉપર પ્રથમ આપણે 4 અને 5. હવે 4 અને 5 એટલે કે 4.0 અને 5.0. તો 4.0 અને 5.0 ની વચ્ચેની સંખ્યાઓ જો 4.1, 4.2, 4.3, 4.4, 4.5 એ રીતે 5 સુધી. હવે 4.26 અનંત આવૃત છે એટલે કોની વચ્ચે આવે? તો 4.2 એટલે કે 4.20 અને 4.3 એટલે કે 4.30. તો 4.20 અને 4.30 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. હવે એની વચ્ચેની સંખ્યાઓ કઈ? તો 4.21, 4.22, 4.23, એવી રીતે અહીંયા 4.26, 4.27. બરાબર, ક્રમમાં જ છે. જુઓ 4.21, 4.22, 4.23, 4.24, 4.25. જગ્યાના અભાવે આપણે એ બધી સંખ્યાઓ લખી નથી. 4.26 ને 4.27. હવે વિચારો કે 4.26 એટલે 4.260 ગણાય, 4.27 એટલે 4.270 ગણાય. હવે એની વચ્ચેની સંખ્યાઓ આપણે લીધી 4.260 ને 4.270. તો જો 4.261 પછી 4.262, 4.263. હવે આપણે લેવાના કેટલા છે? જુઓ 4.262, ત્રીજો અંક જુઓ તો 4.262 આવે છે. તો 4.262 ને 4.263 ની વચ્ચે એ સંખ્યા આવે. એટલે 4.26 અનંત આવૃત જે સંખ્યા હોય એ ક્યાં આવશે? તો 4.262 અને 4.263 ની વચ્ચે. તો આ રીતે 4 દશાંશ સ્થળ સુધી તમે દર્શાવી શકો. હજુ તમારે આગળ ગણતરી કરવી હોય, એક સંખ્યા રેખા દોરવી હોય, કારણ કે આપણે 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે. તો 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે એટલે આપણે એક સંખ્યા રેખા હજુ આગળ દોરીશું. તો એ સંખ્યા રેખા જુઓ આ મુજબની આવશે. એ સંખ્યા રેખા આ મુજબની આવશે. 4.262 એટલે આપણે શું કહીએ છીએ એને? 4.2620. બરાબર ને? અને 4.263 એટલે આપણે એને શું કહીશું? 4.2630. 4 દશાંશ સ્થળ સુધી છે માટે. બરાબર. હવે આની વચ્ચેની દશાંશ સંખ્યાઓ આપણે લખવી હોય તો જો 2620 પછી 2621, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. એટલે 30 આપણે અહીંયા દર્શાવી દઈએ. 4.2630. 4.2630. તો આ બે વચ્ચેની સંખ્યા બની. જો આ 2621, 2622, 23, 24, 25 અને 26 એટલે આવશે 4.2626. તો સંખ્યા રેખા ઉપર આપણે આ દર્શાવવાની હતી. તમે આગળ આ રીતે રેખા ખેંચી શકો
તો સંખ્યા રેખા ઉપર જો 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાની હતી તો 4.26 અનંત આવૃત્તિ એટલે આપણે 26 નું પુનરાવર્તન થાય છે એટલે 4.26 લખી શકીએ તો 4 દશાંશ સ્થળ સુધી તમે આ રીતે દર્શાવી શકો. વિદ્યાર્થી મિત્રો બે ગુણની અંદર બે ગુણમાં આવો દાખલો પૂછાતો હોય છે તો એનો વ્યવસ્થિત અભ્યાસ તમે કરજો અને બોર્ડ ઉપર તમે સારા અક્ષરે લખી દો અને આ સંખ્યા રેખા જે છે એ પેન્સિલથી દોરવાની હોય છે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ સંખ્યા રેખા પર ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી વાસ્તવિક સંખ્યા કેવી રીતે દર્શાવાય એનો અભ્યાસ કર્યા બાદ હવે આગળનો મુદ્દો આપણે સમજીએ. આ મુદ્દો યાદ રાખવાનો છે કે બે સમય સંખ્યાઓ અથવા બે અસમય સંખ્યાઓ વચ્ચે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં શું પરિણામ મળે એના વિશે આપણે સમજીશું. તો આ મુદ્દા તમે યાદ રાખજો કે બે અસમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય જ આવે. બે અસમય સંખ્યાઓ હોય તેનો સરવાળો કરો કે બાદબાકી કરો એ હંમેશા અસમય જ પરિણામ મળે. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 તો આ જે પરિણામ મળશે એ હંમેશા અસમય આવશે. એવી જ રીતે વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ પણ પરિણામ અસમય આવે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય જ હોય. જેમ કે વર્ગમૂળમાં 3 એ શું છે અસમય, માઈનસ 2 એ સમય છે તો આ અસમય સંખ્યા સમય સંખ્યા તો એની બાદબાકીનું જે પરિણામ હોય એ હંમેશા અસમય જ ગણાય. વર્ગમૂળમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 7 એ શું છે અસમય છે જ્યારે 3 એ સમય છે તો અસમય અને સમયનો સરવાળો પણ અસમય જ મળશે. અસમય અને સમયનો સરવાળો અસમય મળશે. ત્યારબાદ બે સમાન અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર સમય હોય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો બે અસમય સંખ્યાઓ પણ સમાન છે. વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા કહેવાય. અહીંયા વર્ગમૂળમાં 3 એ પણ અસમય છે પણ બંને અસમય સંખ્યાઓનો ગુણાકાર કરો તો તમે શું થશે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો તો એની ઉપરનું વર્ગમૂળ દૂર થાય એટલે કે 3 થઈ જાય. આમ જોવા જઈએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થાય 3 તરી 9 વર્ગમૂળમાં 9 થાય પણ 9 નું વર્ગમૂળ શું મળે 3 તો એ કેવી સંખ્યા બની ગઈ સમય. એવી જ રીતે 5 વર્ગમૂળમાં 2 ભાગ્યા 3 વર્ગમૂળમાં 2 હવે આમાં અસમય સંખ્યાઓ સરખી છે. જુઓ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે બરાબર. આની આગળ સહગુણક તરીકે 5 છે આની આગળ 3 છે. હવે આ 5 વર્ગમૂળમાં 2 અને 3 વર્ગમૂળમાં 2 નો ભાગાકાર કરીએ તો આ સમાન અસમય સંખ્યાઓ શું થશે દૂર થશે. અંશ છેદમાં જે સમાન અસમય સંખ્યા ઉડી જાય તો શું વધે 5/3. હવે 5/3 કેવી સંખ્યા કહેવાય p/q સ્વરૂપની થઈ ને. આપણે આગળ શીખી ગયા કે p/q સ્વરૂપની સંખ્યા હોય એ બધી સંખ્યાઓ કેવી કહેવાય સમય કહેવાય. તો 5/3 એ સમય સંખ્યા થશે. હવે કેટલાક ઉદાહરણો છે જેમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયા છે એ આપણે સમજીએ. તો એક ઉદાહરણ છે કે 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. તો સૌથી પહેલા આપણે એને ગણતરી આ મુજબ કરીશું અને કૌંસમાં લખી દઈએ 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3. સરવાળો કરવાનો છે વચ્ચે પ્લસનું ચિહ્ન લખીશું. વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3. હવે કૌંસ છૂટો કરી દઈએ તો વચ્ચે પ્લસનું ચિહ્ન છે એટલે કોઈ ચિહ્નો બદલાશે નહીં અને આપણે શું કરીએ સજાતીય પદો. સજાતીય પદો કોને કહેવાય તો સરખી અસમય સંખ્યાઓ વાળા પદો હોય જેમ કે વર્ગમૂળમાં 2 અહીંયા પણ વર્ગમૂળમાં 2 છે તો એ પદો સજાતીય પદોને આપણે જોડે લઈએ તો 2 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. એવી જ રીતે પ્લસ 5 વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 નું સજાતીય પદ આ છે જુઓ
માઇનસ 3 વર્ગમૂળમાં 3. આ રીતે આપણે સજાતીય પદોને જોડી ગોઠવી દીધા. હવે આ વર્ગમૂળમાં 2 ની આગળ કઈ સહગુણક નથી એટલે શું ગણાય 1. એટલે કે 2 વર્ગમૂળમાં 2 પ્લસ 1 વર્ગમૂળમાં 2. તો એનો સરવાળો કેવી રીતે થાય? જો આ 2 આનો સહગુણક અને સહગુણક 1. તો સહગુણકનો હંમેશા સરવાળો થાય. તો 2 ને 1 કેટલા થાય? 3. આ અસમય સંખ્યા તો એમની એમ જ રહે. એટલે કે 2 વર્ગમૂળમાં 2 પ્લસ 1 વર્ગમૂળમાં 2 એનો સરવાળો શું થશે? 3 વર્ગમૂળમાં 2. એવી જ રીતે જો અહીંયા વર્ગમૂળમાં 3 નો સહગુણક આગળ કેટલો છે? 5. અહીંયા 3. પણ અહીંયા શું કરવાની છે? બાદબાકી. તો સહગુણકોની બાદબાકી કરવાની. 5 માંથી 3 જાય કેટલા વધે? 2. અને મોટાનું ચિહ્ન લખીએ ને આપણે તો મોટી સંખ્યા કઈ છે? +5 વર્ગમૂળમાં 3. એટલે મોટી સંખ્યાનું ચિહ્ન આવે. 5 માંથી 3 ગયા તો 2. અને અસમય સંખ્યા તો જે હોય વર્ગમૂળમાં 3 એમની એમ જ લખવાની. તો આ બંને સંખ્યાઓનો સરવાળો આ રીતે થાય. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે કે 6 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરો. હવે જો વિદ્યાર્થી મિત્રો ગુણાકારની ક્રિયા કરવાની છે એટલે 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. તો સૌથી પહેલા આપણે શું કરીએ? જે સમય સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી દઈએ. તો આ 6 ગુણ્યા 2 એટલે 6 દુ કેટલા થશે? 12. હવે વર્ગમૂળમાં 5 બે વાર છે તો આપણે એને લખી દઈએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે જુઓ 12 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે એનો વર્ગમૂળમાં જ ગુણાકાર થશે. 5 5 25. હવે 25 નું વર્ગમૂળ તો આપણે શોધી શકીએ. 25 નું વર્ગમૂળ કેટલું થાય છે? 5. હવે 12 ગુણ્યા 5 કરો તો 12 પંચા 60. આપણે હમણાં જ કીધું કે બે સમાન અસમય સંખ્યાઓ જુઓ આ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 બે સમાન અસમય સંખ્યાઓ છે. તો એ સમાન અસમય સંખ્યાઓનો ગુણાકાર સમય આવે 60 આવે. તો 60 કેવી સંખ્યા છે? સમય છે. એવી જ રીતે આગળનું ઉદાહરણ જોઈએ. એમાં 8 વર્ગમૂળમાં 15 નો 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર કરો. તો ભાગાકારની ક્રિયા છે એટલે આપણે એના અંશ છેદમાં લખી દઈએ. 8 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. હવે જુઓ આ 15 છે એને આપણે 5 તરી 15 લખી શકીએ. તો 8 ગુણ્યા વર્ગમૂળમાં 15 નો આપણા પ્રમાણે વિસ્તરણ કરી દઈએ. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 15 થઈ ગયા. 5 તરી 15. અને નીચે શું છે? 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. હવે અંશ છેદમાં જુઓ સમાન અસમય સંખ્યાઓ શું થશે? ઉડી જશે. અહીંયા પણ તમે છેદ ઉડાડી શકો ને. 2 ચોક 8. અહીંયા છેદ ઉડી શકે. જુઓ 2 ચોક 8. તો શું વધ્યા? છેદમાં તો બધા પદો ઉડી ગયા. અંશમાં ખાલી વધ્યા 4 વર્ગમૂળમાં 5. તો આનો જવાબ આવશે 4 વર્ગમૂળમાં 5. તો આ પ્રકારના દાખલા કે જેમાં બે સમય સંખ્યાઓ હોય, બે અસમય સંખ્યાઓ હોય અથવા એક અસમય સંખ્યાઓ હોય એમની વચ્ચે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કેવી રીતે થાય. તો આ પ્રકારના દાખલા 1 માર્કના ટૂંકા પ્રશ્ન સ્વરૂપે કે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાતા હોય છે. તો એનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. આવા દાખલા આપણે આગળ સ્વાધ્યાય 1.4 માં પણ શીખીએ છીએ. તો બોર્ડ ઉપર તમે વ્યવસ્થિત અક્ષરે લખી દો. એક મુદ્દો યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જે ઘણીવાર ખાલી જગ્યા અથવા તો ટૂંકા પ્રશ્ન કે એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે કે પાઈ વિશે તમે બધા ભણી ગયા છો. આગળના ધોરણમાં ક્ષેત્રફળ શોધવાના જ્યારે દાખલા આવતા હતા, વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય કે વર્તુળનો પરિઘ શોધવો હોય તો એ દાખલામાં આપણે પાઈનો ઉપયોગ કરતા હતા. નળાકાર હોય કે ગોળો હોય એનું આપણે જ્યારે ક્ષેત્રફળ કે ઘનફળ શોધવાના દાખલા હોય તેમાં આપણે પાઈનો ઉપયોગ કરતા હતા. તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પાઈ એ હંમેશા અસમય સંખ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે જ્યારે આગળના ધોરણમાં ભણ્યા છે ત્યારે પાઈનું મૂલ્ય તો આપણે 22 સતમાઉસ
અથવા તો 3.14 લેતા હતા, તો પાઈનું સંખ્યાત્મક મૂલ્ય 22/7 અથવા 3.14 છે. હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે 22/7 તો p/q સ્વરૂપની સંખ્યા છે અને 3.14 જે છે એ શાંત દશાંશ સ્વરૂપ છે, તો એ તો સમય હોવું જોઈએ. પણ પાઈને ગણિતની અંદર આપણે અસમય સંખ્યા તરીકે સ્વીકારેલી છે, એટલે પાઈ એ અસમય સંખ્યા છે, યાદ રાખજો. હવે સ્વાધ્યાય 1.5 શરૂ કરીએ છીએ આપણે. તો એનો પહેલો દાખલો છે, આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે શીખ્યા કે બે સંખ્યાઓ પૈકી એક સમય હોય એક અસમય હોય, તો એનો સરવાળો અથવા બાદબાકી હંમેશા અસમય જ આવે. તો જો આ પહેલા દાખલાની અંદર 2 એ સમય છે, જ્યારે વર્ગમૂળમાં 5 એ અસમય છે, તો આની બાદબાકી જે આવે એ હંમેશા અસમય આવશે. તો આ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? અસમય. ત્યાર પછી બીજો દાખલો છે, એમાં જો કૌંસમાં આપ્યું છે 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ કૌંસની બહાર વર્ગમૂળમાં 23. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો કૌંસ છૂટો કરીએ તો 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. 3 પ્લસ વર્ગમૂળમાં 23 કૌંસ છૂટો કર્યો માઇનસ વર્ગમૂળમાં 23. હવે આપણે શીખી ગયા છે કે ધન અને ઋણ વિરોધી સમાન સંખ્યાઓ હોય એ ઉડી જાય, એટલે એની બાદબાકી શું થાય? શૂન્ય થાય. વર્ગમૂળમાં 23 પ્લસ છે, વર્ગમૂળમાં 23 માઇનસ છે, ઉડી જશે. તો વધે કેટલા? 3 વધ્યા. હવે 3 એ તો કેવી સંખ્યા છે? સમય. માટે આનું જે સાદું રૂપ આવ્યું એ હંમેશા સમય સંખ્યા મળશે. ત્યાર પછી જુઓ 2 વર્ગમૂળમાં 7, ત્રીજો દાખલો, 2 વર્ગમૂળમાં 7 ભાગ્યા 7 વર્ગમૂળમાં 7. તો હમણાં આપણે શીખ્યા કે આ પ્રકારની સંખ્યા હોય, બે અસમય સંખ્યાઓ આમાં સમાન છે. તો હમણાં આપણે શીખ્યા કે બે સમાન અસમય સંખ્યાઓ હોય તો એનો ભાગાકાર હંમેશા સમય આવશે. જેમ કે આ વર્ગમૂળમાં 7 અંશ છેદમાં છે, સમાન છે, એ ઉડી જશે. એટલે આનો જવાબ આવે 2/7. અને 2/7 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? સમય. તો આ સમય સ્વરૂપ છે. ત્યાર પછી છે 1/2. હવે આમાં અંશમાં 1 એ સમય છે, પણ વર્ગમૂળમાં 2 છેદ અસમય છે. તો એક સંખ્યા સમય, બીજી સંખ્યા અસમય, તો એનો ભાગાકાર અસમય આવશે. આ સંખ્યાને આપણે અસમય કહીશું. ત્યાર પછી પાંચમા દાખલામાં જુઓ 2π. આપણે હમણાં જ કીધું કે પાઈ ને તો આપણે અસમય સંખ્યા તરીકે સ્વીકારેલી છે. પાઈ હંમેશા શું હોય? અસમય સંખ્યા. તો આ સંખ્યાને આપણે કેવી કહીશું? અસમય. તો આ પ્રકારના એક એક ગુણના ખાલી જગ્યા અથવા તો ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે. હવે દાખલા નંબર 2, સાદું રૂપ આપ. હવે જુઓ, પહેલો દાખલો છે 3 પ્લસ વર્ગમૂળમાં 3 કૌંસમાં, બીજા કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. કઈ ચિહ્ન આપેલું નથી એટલે ગુણાકારનો સંબંધ કહેવાય. હવે તમે આગળના ધોરણમાં વિસ્તરણ ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો. તો વિસ્તરણનું સૂત્ર તમને યાદ જ હશે કે આ બે કૌંસ છે એનું જો વિસ્તરણ કરવું હોય તો આપણે કેવી રીતે કરતા હતા? તો આ પહેલું પદ એને આખા કૌંસ સાથે ગુણવાનું, પછી બીજું પદ એને આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. તો જો વિસ્તરણ આગળ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો એ મુજબ પહેલા 3 નો ગુણાકાર, પહેલું પદ જે 3 છે એ આખા કૌંસની સાથે ગુણાશે બીજા કૌંસની સાથે, એટલે 3 કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. ચલો હવે બીજું પદ શું છે? પ્લસ વર્ગમૂળમાં 3, પ્લસ વર્ગમૂળમાં 3. તો એનો ગુણાકાર પણ આખા કૌંસ જોડે થાય એટલે પ્લસ 2 કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે આનો ગુણાકાર જુઓ, 3 નો ગુણાકાર બંનેની સાથે થશે, 2 ની સાથે પણ થાય અને આની સાથે પણ થાય. એવી જ રીતે આ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 2 ની સાથે પણ થાય અને વર્ગમૂળમાં 2 ની સાથે પણ થાય. તો આનો ગુણાકાર જુઓ, 3 દુ 6 પ્લસ 3 વર્ગમૂળમાં 2 ની સાથે ગુણાય. તો હંમેશા યાદ રાખવાનું કે સમય ને અસમય સંખ્યા હોય તો અંદર વર્ગમૂળમાં ગુણાકાર ના થાય. પણ અહીંયા શું થશે? 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થાય? 3 વર્ગમૂળની બહાર રહેશે
આ રીતે લખાશે 3 વર્ગમૂળમાં 2. એવી જ રીતે √3 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 2 જોડે કરીએ એટલે શું આવે 2 વર્ગમૂળમાં 3. એ જ પ્રમાણે આ બે અસમય સંખ્યાઓનો ગુણાકાર શું થશે અસમય જ થશે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 3 દુ 6 વર્ગમૂળમાં 6. હવે આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કોઈ પદ સજાતીય છે નહીં, બધા અલગ અલગ પદ છે. આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 કોઈ પણ પદ સજાતીય નથી એટલે આનો સરવાળો આનું સાદુરૂપ બને નહીં. ત્યાર પછીનો દાખલો જુઓ દાખલા નંબર 2. એમાં રકમ આ મુજબની છે 3 પ્લસ વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં છે 3 માઈનસ વર્ગમૂળમાં 3. વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર તમે ભણી ગયા છો આગળ 8મા ધોરણમાં અવયવીકરણમાં તમારે આવું સૂત્ર આવતું a + b a - b બરાબર, જેને આપણે તફાવતની રીત કહેતા હતા. તો a + b ને a - b તફાવતની રીતના અવયવો કહેવાય. તો આનું વિસ્તરણ કરીએ તો શું આવે a નો વર્ગ માઈનસ b નો વર્ગ. તો અહીંયા પણ જો એવું જ છે, એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે. તો આને આપણે આ સૂત્ર પ્રમાણે લખીએ તો આ રીતે લખી શકાય 3 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 3 નો વર્ગ શું થાય 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કરી તો આપણે જાણીએ છીએ કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થાય. એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીએ તો 3 થાય. હવે 9 માંથી 3 બાદ કરો તો કેટલા વધે 6. તો આ રીતે સાદુરૂપ આપોના દાખલા આવા દાખલા 2 ગુણમાં પરીક્ષામાં પૂછાતા હોય છે. તો બોર્ડ ઉપરનું તમે વ્યવસ્થિત અક્ષરે લખી લેશો. તો આજે શીખ્યા જે દાખલા વિદ્યાર્થી મિત્રો એ પ્રકારના દાખલા આજે તમને હોમવર્કમાં આપવામાં આવ્યા છે. તો એ તમારે સ્વપ્રયત્ને જાતે ગણવાના છે. એમાં પહેલો દાખલો છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી 2.665 ને સંખ્યા રેખા પર દર્શાવો. બીજો પ્રશ્ન છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી 5.37 અનંત આવૃત્તામાં 37 માં જુઓ 7 નું પુનરાવર્તન થાય છે. સંખ્યા રેખા પર દર્શાવો. હવે અહીંયા જુઓ અહીંયા આપણે 7 નું કેટલા દશાંશ સ્થળ સુધી એવું કીધું નથી. તો 3.37 અનંત આવૃત્તને સંખ્યા રેખા પર 3 દશાંશ સ્થળ સુધી દર્શાવો. 3 દશાંશ સ્થળ સુધી દર્શાવો. ત્યારબાદ સાદુરૂપ આપો. ત્રીજો દાખલો છે. તો સાદુરૂપ આપોમાં 3 દાખલા તમારે ગણવાના છે જે આજે આપણે શીખવાડ્યા છે. તો આ તમારે હોમવર્ક કરવાનું છે અને આજે જે ચાલ્યું એ તમે વ્યવસ્થિત સમજજો અને તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી દેજો. વધુ આવતા લેક્ચરમાં આપણે આનો અભ્યાસ કરીશું. ગુડ બાય.